પ્રજાપતિ મારી સાથે કેમેરામાં શંકરભાઈ ભાવસાર। આજે આપ જોયા સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ પર આજે વાત કરશું। આજે ઓલા ઉબેર અને રેપિડો આજે છઠ્ઠો દિવસ હડતાલને થઈ રહ્યો છે। એમની માંગ શું છે, એમની ડિમાન્ડ શું, એમને શું તકલીફો પડી, આપણે વધુ માહિતી જાણીશું અહીંના માણસો જો ડ્રાઈવરો સાથે। નમસ્કાર સર, આપનો પરિચય આપજો। મારું નામ રાજુ રબારી। હું છેલ્લા 6-7 વર્ષથી ઓલા ઉબેર ટેક્સી ચલાવું છું, બરાબર। જે પ્રમાણે અમારું શોષણ થઈ રહ્યું છે તે પ્રમાણે કંપની અમને કોઈ ભાવ આપતી નથી, બરાબર। જેમ જેમ મોંઘવારી વધે છે પણ કંપની એકબીજાની કોમ્પિટિશનમાં જાય છે। પેલી કોમ્પિટિશન ₹1 ઘટાડે તો પેલી કોમ્પિટિશન ₹1 ઘટાડે, એટલે એ બંને કંપની એકબીજાના કસ્ટમર ખેંચવા માટે ભાવ ઓછા કરતી જાય છે અને અમારું શોષણ થતું જાય છે। તમારી માંગ શું છે? મારું નામ અમીન છે। ઓલા ઉબેર જોડે કમસે કમ 7-8 વર્ષથી જોડાયેલો છું। અમે 24/7/2024થી હડતાલને ઉપર ઉતરેલા મારા સાથી ભાઈઓ ડ્રાઈવરો છે। રાજેશ મંજુકર જે IPS અધિકારી છે અમારા વાહન વ્યવહાર મંત્રીના, જેનો અમે 2019માં આ ઓનલાઈન મલ્ટીનેશનલ કંપની છે જેમ કે ઓલા ઉબેર રેપિડો તો જાણો તો હમણાં મને આવી વન વે પે, આ બધી કંપનીઓ જોડે રાજેશ મંજુકર અને અમારા યુનિયનના આગેવાનો હસ્તક પર કિલોમીટરનો 18 રૂપિયાનો ભાવ એ ટાઈમે નક્કી થયો હતો 2019માં, પણ એ ભાવ પણ આ કંપનીઓ અમલમાં લેતી નથી। 2019માં 56 રૂપિયા CNG હતો, અત્યારે હાલ 77 રૂપિયા CNG છે। તો એ ટાઈમે અમને 8 રૂપિયા 9 રૂપિયા 10 રૂપિયાનો કિલોમીટરનો ભાવ મળતો હતો। 2024 ચાલે 77 રૂપિયા CNG થયો, ગાડીઓ 6 લાખની ગાડીને 11 લાખ રૂપિયા થયા, તો હજુ અમારો ભાવ 8 રૂપિયા 9 રૂપિયા ચાલી રહ્યો। આમાં અમને ડ્રાઈવર ભાઈઓને એ ખબર નથી પડતી કે આ ઓલા ઉબેર કંપનીઓ આ સરકારને ઉપરથી કંઈ પૈસા આલીને ભરણ આલે છે કે શું આલે છે, તો ડ્રાઈવરનું આટલું બધું આ શોષણ કરી આ તો અમારું શોષણ તો એવું થયું કે અંગ્રેજોએ ભારત દેશને ગુલામ કર્યો હતો ને એનાથી પણ બહેતર ખરાબ હાલત આજે અમારી છે। બીજું શું કહેશો, તમે શું કહેશો? અમારું સર એવી માંગો છે અમારી ડ્રાઈવર ભાઈઓની કે આજે કસ્ટમર ગાડીમાં બેસે છે તો એનું બિલ આવે છે 40 રૂપિયા 60 રૂપિયા, બરાબર। તો અમારું કહેવું છે કે મિનિમમ 0 થી 3 કિલોમીટર જે બી ગાડીમાં કસ્ટમર બેસે મિનિમમ ફેર 150 રૂપિયા થવો જોઈએ, અને અમદાવાદ લેવલ ખાતે ગુજરાતમાં કંપનીની ઓફિસ હોવી જોઈએ। ઓલા હોય કે ઉબેર હોય કે રેપિડો, ત્રણેયની ઓફિસ છે નહીં અમદાવાદ ખાતે, એટલે મોસ્ટ ઓફલી અમને ઓફિસ જોઈએ કે અમારું ડ્રાઈવરોનું નિરાકરણ થાય। પ્લસ ડ્રાઈવર માટે સરકારે કોઈ બેનિફિટ કર્યા નથી ગુજરાતની અંદર, એમનું શોષણ જ થાય। ગાડીના ભાવ 6 લાખથી લઈને અત્યારે 11 લાખ થઈ ગયા, EMI આવે છે ગાડીના 20-20 હજાર રૂપિયા। હવે ડ્રાઈવરોને બચારા 10-10 રૂપિયા 20-20 રૂપિયા કિલોમીટર આપે છે તો શું મળી લેવાનું છે? 10 રૂપિયામાં શું ડ્રાઈવરને મળી જાય? એટલે અમારી માંગ છે મિનિમમ જે ગવર્મેન્ટના રેકોર્ડ મુજબ ગુજરાત ગાંધીનગર સરકારે રેકોર્ડ મુજબ 27 રૂપિયા કિલોમીટર નક્કી કરેલા છે ટેક્સી બેઝ ઉપર, બરાબર। તો 1 કિલોમીટર પ્રમાણે અમને પૈસા મળવા જોઈએ, બરાબર।